નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદમાં વધુ એક ભૂવો પડવાની ઘટના બની છે, જેમાં માણેકબાગથી નહેરુનગર તરફ જતા ધરણીધરનો બ્રિજ ઉતરીએ એટલે તરત જ મસમોટો ભૂવો પડ્યો। શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા છે। દર વર્ષે માણેકબાગ પાસે ભૂવો પડે છે। આ વર્ષે પણ માણેકબાગ પાસે ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। કોર્પોરેશન દ્વારા હાલ ભૂવાની આસપાસ બેરિકેડ મૂકીને તેને કોર્ડન કરવામાં આવ્યો છે। એએમસી તંત્રની બેદરકારીથી શહેરીજનો પરેશાન છે, પરંતુ બેરિકેડ લગાવી એએમસી તંત્રએ સંતોષ માન્યો। માણેકબાગ રોડ પર પ્રી મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી, ત્યારે મંથર ગતિની કામગીરીથી વાહન ચાલકો પરેશાન હતા। મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભૂવો પડ્યો છે। ગઈકાલે રોડ બેસી ગયો હતો અને ત્યારબાદ ભૂવો પડ્યો હતો। અંજલી 4 રસ્તાથી નહેરુનગર તરફ જતા ટ્રાફિક સમસ્યા પણ સાંજના અને સવારના સમયે વધુ હોય છે, ત્યારે ભૂવો પડવાને લઈને હજી પણ ટ્રાફિક વધે તો નવાય નહીં। કોર્પોરેશન અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ આ ભૂવો પુરાવાની કામગીરી જલ્દીથી કરે તે જરૂરી બન્યું છે।